હળવદમાં ભૂંડ પકડવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ, 3 લોકોને ઈજા. મળતી માહિતી મુજબ હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં આવેલા ઢોરામાં વાંકાનેરથી કેટલાક શખ્સો બોલેરો સાથે ભૂંડ પકડવા આવ્યા હતા. આ અંગેની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિક ભૂંડ પકડતા લોકોએ બોલેરો લઈ આ લોકોની બોલેરો સાથે અથડાવી હતી અને એકબીજા પર ધોકા પાઇપ વડે હુમલો કરતા 3 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હળવદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હળવદ પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. અમારો ઢોરામાં હુમલો થયો, એ લોકો અમને ડાયરેક્ટ મારવા ગાડી ઠોકી અમારવા તલવાર ધોકા લઈને ઉતરી ગયા રહ્યા. પછી 3 જણા વ્યક્તિ હતા રહ્યા, 6 હાથ હતા રહ્યા અને 3નું નામ યાદ છે. એક મહેન્દ્રસિંહ છે, એક જીતસિંહ છે અને એક બહાદુરસિંહ છે. ક્યાંના છે? આ વાંકાનેરના છે બધા રહ્યા. કેટલી દાન અમે પોલીસ સ્ટેશનમાં કીધેલું છે અમે, પણ તોય આ લોકોને તોય આવે અડધી રાતે 2-2 વાગ્યા તોય આવી જાય રહ્યા. બહુ હેરાન કરે અમને આ રહ્યા. શું આ ભૂંડા ચોરી કરવા માટે ભૂંડા ચોરી કરે છે આ રહ્યા. આ ઇલાકો અમારો કેવા આ એરિયા, અમારા એરિયા બાટેલા હોય અલગ અલગ છે ને. અમારા હળવદ છે, એ લોકો હળવદમાં રોજ ભૂંડા પકડો ચોરી કરવા આવે છે. ગાડી લઈને આવે છે એરિયા, રાતે ઘર બોડી કરવા આવે, ચોરી કરવા આવે આ રહ્યા. દિવસમાં અમારું નામ આવે છે આ રહ્યા લોકો. એમ કહે છે કે સરદાદી તમે જતા કે તમે જતા કે. મહેન્દ્રસિંહ છે, મહેન્દ્રસિંહ બિશનસિંહ. અને ઢોરામાં બનાવ બન્યો, આ ઢોરામાં બનાવ બન્યો એમાં એ લોકો તલવાર અને એવું બધું મને જાનલેવો હુમલો કર્યો મારી ઉપર. આખા પગમાં મારામાં ફ્રેક્ચર છે, એક સાઈડના ડાબા સાઈડમાં અને જમણા સાઈડમાં તલવાર ને એવું બધું મારેલું છે. અને હું ધોકાને પાઇપને એવું રોકવા ગયો ને તો મારા આંગળાને એ બધા લાગેલા છે. પછી એ છે, પછી અહીંયા પાઇપ મારેલો છે, મેં આમ હાથ કર્યો એટલે પછી અહીંયા પાઇપ મારેલા છે, આ હોજા ચડી ગયેલા છે. એ હુમલો કરવામાં 10-15 જણા હતા. એ પ્યારાસિંહ હતો, અમરસિંહ હતો, પ્યારાસિંહના છોકરા હતા, અમરસિંહના 2-3 છોકરા હતા. પછી બલદેવસિંહ હતો ધાંગધ્રાવાળો, ગુરમુખસિંહનો છોકરો. પછી 2-3 જણા બીજા અજાણ્યા હતા. એવી 12 જણા 10-12 જણા હતા સાહેબ.